જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથે નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણી શિવરાત્રિ વ્રતનો મહિમા કરીએ. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ, માહેશ્વર ખંડ, કેદાર ખંડ, અધ્યાય 33મો. શિવરાત્રિ વ્રતનો મહિમા. લોમશજી કહે છે, બ્રહ્માજીએ જ્યારે સંપૂર્ણ જગતનું સર્જન કર્યું ત્યારે રાશિઓથી કાલચક્ર ઉત્પન્ન થયું. તે કાલચક્રમાં સર્વ કાર્યોની સિદ્ધિ માટે 12 રાશિઓ અને 27 નક્ષત્ર મુખ્ય છે. આ 12 રાશિઓ અને 27 નક્ષત્રોની સાથે ક્રીડા કરતો રહીને કાલચક્ર સહિત કાળ જગતને ઉત્પન્ન કરે છે. બ્રહ્માથી લઈને કીટ સુધી સર્વને કાળ જ ઉત્પન્ન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે છે. એકમાત્ર કાળ સાથે જ આ જગત બંધાયેલું છે. એકલો કાળ જ આ લોકમાં બળવાન છે, બીજું કોઈ નથી. તેથી આ બધું પ્રપંચ કાલાત્મક છે. સર્વપ્રથમ કાળ થયો. કાળથી જ સ્વર્ગલોકના સ્વામી ઉત્પન્ન થયા. ત્યાર પછી બધા લોકની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી ત્રુટિ થઈ. ત્રુટિથી લવ અને લવથી ક્ષણ થઈ. ક્ષણથી નિમેષ થયો, જે પ્રાણીઓની આંખના પલકારથી સતત જોવામાં આવે છે. 60 નિમેષ એક પળ થાય છે. 60 પળની એક ઘડી થાય છે. 60 ઘડીના એક દિવસ રાત થાય છે. 15 દિવસ રાતનો એક પક્ષ અને 2 પક્ષનો એક મહિનો અને 12 મહિનાનું એક વર્ષ થાય છે. કાળને જાણવાની ઈચ્છા ધરાવતા બુદ્ધિમાન પુરુષોમાં આ બધી વાતોનું જ્ઞાન હોવું જોઈએ. પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પક્ષ પૂરો થાય છે. તે દિવસે પક્ષ પૂરો થવાના કારણે જ એની પૂર્ણિમા કહે છે. તે તિથિએ પૂર્ણ ચંદ્રમાનો ઉદય થાય છે. તે પૂર્ણિમા દેવતાઓને પ્રિય છે. તથા જે તિથિએ ચંદ્રમા લુપ્ત થઈ જાય છે તેની વિધાનો અમાવસ્યા કહે છે. અગ્નિશ્વાતમ પિત્રોને તે બધું પ્રિય છે. આ 30 દિવસ પુણ્યકાળ સાથે સંયુક્ત હોય છે. એમનામાં જે વિશેષતા છે તે તમે સાંભળો. યોગોમાં વ્યતિપાત, નક્ષત્રોમાં શ્રવણ, તિથિઓમાં અમાવસ્યા અને પૂર્ણિમા તથા સંક્રાંતિ કાળ, આ બધા દાન કર્મ માટે પવિત્ર માનવામાં આવ્યા છે. ભગવાન શંકરને અષ્ટમી પ્રિય છે, ગણેશજીની ચતુર્થી, ચોથ નાગરાજની પંચમી, કુમાર કાર્તિકેયને ષષ્ઠી, સૂર્યદેવની સપ્તમી એટલે કે સાતમ, દુર્ગાજીની નવમી, બ્રહ્માજીની દસમી એટલે કે દશમ, રુદ્રદેવની એકાદશી, ભગવાન વિષ્ણુની દ્વાદશી, કામદેવની ત્રયોદશી તથા ભગવાન શંકરની ચતુર્દશી વિશેષ પ્રિય છે. કૃષ્ણ પક્ષમાં જે 14 અર્ધરાત્રિ સાથે હોય ત્યારે સૌએ ઉપવાસ કરવો જોઈએ. તેથી ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. તે જ શિવરાત્રિના નામે પ્રસિદ્ધ છે. તે બધા પાપોનો નાશ કરનારી છે. આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ અંતરે પ્રસ્તુત છે. પૂર્વકાળમાં એક વિધવા બ્રાહ્મણી હતી. તે બહુ ચંચળ સ્વભાવની હતી. તે કામ ભોગમાં આસક્ત રહેતી હતી. તેથી કોઈ કામી ચાંડાળ સાથે તેનો સંબંધ થઈ ગયો. તેના ગર્ભથી ચાંડાળનો એક દુષ્ટ પુત્ર થયો, જેનું નામ દુસ્સહ હતું. તે બહુ દુષ્ટ આત્મા હતો. તે ધર્મથી વિપરીત આચરણ કરતો હતો. તે પ્રયત્નપૂર્વક નવા પાપ કરતો હતો. તે જુગારી, શરાબી, ચોર, સ્ત્રી લંપટ, હિંસક તથા ચાંડાળો જેવા હીન કર્મ કરતો હતો. એક દિવસ તે અધર્મી મનમાં કોઈ દુષ્ટ વિચાર સાથે એક શિવાલયમાં ગયો. તે દિવસે શિવરાત્રિ હતી. તે રાત્રિના સમયે મંદિરમાં ઉપવાસી રહ્યો અને ત્યાં તેના સદભાગ્યે શિવશાસ્ત્રની કથા થતી હતી. તે સાંભળી ત્યાં તેને શિવલિંગ સ્વરૂપ ભગવાન શિવના દર્શન થયા. દુષ્ટ હોવા છતાં તેણે એક રાત્રિ વ્રત કર્યું અને શિવરાત્રિમાં જાગતો રહ્યો.
તે શુભ કર્મના પરિણામે તેણે બીજા જન્મમાં પુણ્યયોની પ્રાપ્ત કરીને ઘણા વર્ષો સુધી પુણ્યાત્માઓના લોકમાં સુખ ભોગવ્યું. ત્યાર પછી તે રાજા ચિત્રાગદનો પુત્ર થયો. તેનામાં રાજાના બધા શુભ લક્ષણ હતા. ત્યાં તે વિચિત્ર વીર્યના નામે પ્રસિદ્ધ થયો. તે સ્વરૂપવાન હતો. તેને સુંદર સ્ત્રીઓ પ્રેમ કરતી હતી. તેણે બહુ મોટું રાજ્ય સામ્રાજ્ય પ્રાપ્ત કરીને પણ પોતાના મનમાં અહંકાર ન આવવા દીધો. ભગવાન શિવની ભક્તિ કરતાં તે સદા શિવ ધર્મનું પાલન કરતો હતો. શિવ સંબંધી શાસ્ત્રોને માન્ય રાખી તેમાં જણાવ્યા અનુસાર ઉપાસના કરતો હતો. ભગવાન શિવની સમીપ પ્રયત્નપૂર્વક રાત્રિમાં જાગરણ કરીને ભગવાન શિવની કથાઓનું ગાન કરતા રોમાંચ અનુભવીને નેત્રોથી આનંદાશ્રુ વહાવતો હતો. ભગવાન શિવની કથા સાંભળવાથી તેનામાં પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થઈ. તે ભગવાન શિવનું નિરંતર ધ્યાન કરતો હોવાથી તેનું આયુષ્ય ભક્તિ વ્રત ઉપવાસમાં જ પસાર થયું. ભગવાન શિવ આ સંસારમાં જ્ઞાની અજ્ઞાનીને સમાન રૂપે સુલભ છે. તેથી સુખ પ્રાપ્તિ માટે એકમાત્ર સદા શિવનું જ સ્મરણ કરવું જોઈએ. શિવરાત્રિના ઉપવાસથી રાજાને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. તે પ્રાણી માત્રની આત્મ સ્વરૂપને જોવા લાગ્યો. પછી ભગવાન સદા શિવ જ પ્રાણી માત્રના આત્મરૂપ છે આવા જ્ઞાનનો સાક્ષાત્કાર થયો. ત્યાર પછી એવો અનુભવ થયો કે આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જે ભગવાન શિવથી ભિન્ન હોય. આ પ્રમાણે તેમણે અત્યંત દુર્લભ અને પૂર્ણ રીતે પ્રપંચથી અતીત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. તે જ્ઞાન નિપુણ પુરુષોને માટે પણ અત્યંત દુર્લભ છે. રાજા વિચિત્ર વીર્ય આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાન શિવના પ્રિય ભક્ત થઈ ગયા. શિવરાત્રિના ઉપવાસથી તેમણે સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તે જ પુણ્યના પ્રભાવથી તેમણે શિવજીની લીલામાં પોતાનું યોગદાન આપવા માટે શિવજીની કૃપાથી દિવ્ય જન્મ પ્રાપ્ત કર્યો. દક્ષ કન્યા સતીથી જ્યારે શિવજીનો વિયોગ થયો ત્યારે તેમની જટા પછડાવવાના અવાજથી તેમના મસ્તકમાંથી જે વીરભદ્ર નામે વીર ઉત્પન્ન થયો તે રાજા વિચિત્ર વીર્ય જ છે. તેણે જ દક્ષના યજ્ઞનો વિનાશ કર્યો હતો. એ જ પ્રમાણે બીજા ઘણા મનુષ્યો પણ શિવરાત્રિ વ્રતના પ્રભાવથી પૂર્વકાળમાં સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. રાજા ભરત વગેરે તથા માંધાતા ધુંધમાર અને હરિશ્ચંદ્ર વગેરે રાજાઓ પણ આ વિચિત્ર વીર્ય દ્વારા કરેલા ઉત્તમ શિવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન કરીને જ સિદ્ધિની પ્રાપ્ત થયા છે. આ બધા ઉપરાંત પણ ઘણા કુળ આ શ્રેષ્ઠ વ્રત દ્વારા તારવવામાં આવ્યા છે જેમની ગણતરી થઈ શકે એમ નથી. દેવાધિદેવ જગદીશ્વર શિવજીએ પોતાના વીરભદ્ર વગેરે અસંખ્ય ગણોની સાથે કૈલાસમાં રાજ્ય કર્યું છે. ત્યાં ભગવાન રુદ્રની સાથે ઋષિ અને ઇન્દ્રાદિ દેવતા પણ સેવામાં ઉપસ્થિત રહે છે. બ્રહ્માજી તેમની સ્તુતિ કરતા રહે છે. ભગવાન વિષ્ણુ આજ્ઞાકારી સેવકની જેમ ઊભા રહે છે. ઇન્દ્ર બધા દેવતાઓની સાથે સેવા ધર્મનું પાલન કરે છે. ચંદ્રમા ભગવાનના મસ્તક પર છત્ર ધારણ કરે છે અને વાયુદેવ ચામર ઢોળે છે. સાક્ષાત અગ્નિદેવ જ તેમના પાકશાસ્ત્રી રસોઈયો છે. સ્વર્ગના ગંધર્વો તેમના દરબારમાં તેમના સ્તુતિ ગાન કરે છે. આ પ્રમાણે ભગવાન મહેશ્વર કૈલાશ પર્વત પર પોતાના પ્રતાપી પુત્ર ગણેશ અને કાર્તિકેયની સાથે તથા મહારાણી ગિરિરાજ નંદિની ઉમાની સાથે મહાન પરિક્રમોનો પરિચય કરાવતા રાજ્ય કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શંભુ ચરણે પડી માંગુ ઘડીને ઘડી કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. જય ભોળાનાથ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.